નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવી કંપની વિશે વાત કરીશું જે કંપનીએ રોકાણકારોને બોનસ આપવાની જાહેરાત કરી છે. તો આ કઈ કંપની છે અને કેટલા રેશિયોમાં બોનસ આપવાની છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી વિગતે જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. સૌથી પહેલા મિત્રો વાત કરીએ, સ્ટર્લિંગ મેટાવર્સ લિમિટેડ કંપનીએ એક એવો નિર્ણય લીધો છે જેને કારણે બજારમાં ભારે ચર્ચા થઈ રહી છે. કંપનીએ 9:2 ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. 9:2 નો રેશિયો મતલબ જે રોકાણકાર પાસે 9 શેર હશે તેને કંપની 2 શેર બોનસમાં આપવાની છે. પણ ખાસ વાત એ છે કે બોનસ માત્ર પબ્લિક એટલે કે રિટેલ અને નોન પ્રમોટર શેર હોલ્ડર્સને જ મળશે. પ્રમોટર ગ્રુપે આ બોનસમાંથી પોતાને અલગ રાખ્યા છે. ભારતીય શેર બજારમાં આવો નિર્ણય બહુ જ દુર્લભ છે, જેના કારણે રોકાણકારોમાં આ સ્ટોક માટે રસ વધી ગયો છે. એટલે કે કંપની એવું પણ જણાવ્યું છે કે આ બોનસ શેર ફક્ત રિટેલ રોકાણકાર એટલે કે આપણા જેવા નાના રોકાણકાર સાથે જ પ્રમોટર્સ નોન પ્રમોટર શેર હોલ્ડર્સ એ જ આ બોનસ શેરને મળવા પાત્ર રહેશે. કેમ કે પ્રમોટરે પોતાને આ બોનસમાંથી અલગ રાખ્યા છે અને આવો નિર્ણય ભારતીય શેર બજારમાં બહુ જ દુર્લભ માનવામાં આવે છે, જેથી કરીને શેર બજાર આ શેરમાં રોકાણકારોનો રસ વધી રહ્યો છે. વધારે માહિતી આપણે આ બોનસ વિશે જોઈએ. વાત કરીએ મિત્રો, બોર્ડ મીટિંગમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એમાં કંપનીએ 9:2 ના રેશિયોમાં બોનસ શેર જારી કરવાની મંજૂરી આપી છે. એટલે કે દરેક 9 શેર ઉપર રોકાણકારોને 2 વધારાના બોનસ શેર મળશે. પણ આ નિર્ણય સૌથી મોટો ખાસ એ છે કે પ્રમોટર અને પ્રમોટર ગ્રુપે સ્વેચ્છાએ બોનસ ઇસ્યુમાં ભાગ લેવાની અધિકાર છોડી દીધો છે. અર્થાત આ બોનસ માત્ર રોકાણકારોને જ મળશે જે પબ્લિક કેટેગરીમાં આવે છે. કંપનીનું આ પગલું ભારતીય શેર બજારમાં ખૂબ જ જુદું અને દુર્લભ માનવામાં આવે છે, કારણ કે સામાન્ય રીતે બોનસ બધા શેર હોલ્ડર્સને તેમના હિસ્સા પ્રમાણે આપવામાં આવે છે. કંપનીએ જણાવ્યું કે આ પ્રસ્તાવ હજુ મંજૂરી માટે છે અને તેને અમલમાં મૂકવા માટે જરૂરી રેગ્યુલેટરી મંજૂરી લેવામાં આવશે. સાથે જ રેકોર્ડ ડેટ અને અન્ય શરતોની જાહેરાત પછી કરવામાં આવશે. આ નિર્ણય પાછળ એક મોટી વ્યૂહરચના પણ દેખાઈ રહી છે. કંપની સંકેત આપ્યો છે કે આ પગલાથી મિનિમમ પબ્લિક શેર હોલ્ડિંગ એટલે કે MPS ના 25% નિયમને પૂર્ણ કરવામાં મદદ મળી શકે છે. આ ઉપરાંત એવું પણ જણાઈ રહ્યું છે કે કંપની રિટેલ રોકાણકારોને વધુ મહત્વ આપવા માંગે છે. વધતી રિટેલ ભાગીદારી અને રોકાણકારોમાં વિશ્વાસ વધારવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ગણેશ મીનાવલ્લીએ પણ આ નિર્ણય ઉપર કહ્યું છે કે હવે સમય બદલાઈ રહ્યો છે અને વેલ્યુ શેર કરવાની રીત પણ બદલવી જોઈએ. તેમના જણાવ્યા મુજબ પબ્લિક શેર હોલ્ડર્સ માત્ર રોકાણકાર નથી પણ કંપનીના પાર્ટનર છે અને આ પગલું એક વિચારધારાને દર્શાવે છે. ઇતિહાસમાં અગાઉ પણ કેટલીક કંપનીઓએ જેમ કે RR પાવર અને નાગાર્જુના એગ્રી આવું બોનસ ઇસ્યુ લાવી ચૂકી છે, પણ એ હજુ પણ એક અપવાદ જ ગણાય છે. એટલે કે સ્ટર્લિંગ મેટાવર્સનું આ પગલું બજારમાં ચર્ચાનો વિષય બન્યું છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી સ્ટર્લિંગ મેટાવર્સના શેર વિશે, જેમાં કંપનીએ રોકાણકારોને 2 બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. એ પણ જે રોકાણકાર પાસે 9 શેર હશે તે રોકાણકારને. અને કંપનીએ જણાવ્યું છે કે આ બોનસ શેરના મેળવવા હકદાર ફક્ત રિટેલ રોકાણકાર જ હશે. પ્રમોટર અને પ્રમોટર ગ્રુપ આ બોનસ શેરમાંથી પોતાને અલગ રાખ્યા છે. એટલે કે ફક્ત પબ્લિક શેર હોલ્ડિંગ પેટર્ન હશે અને પબ્લિક રોકાણકારને જ આ બોનસ શેર મળવાના છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ઘંટડી પણ દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.